Okay, so chapter number 1 linear correlation lecture number 1.4 એટલે કે પહેલા ચેપ્ટરનો ચોથો વિડીયો. ત્રીજા વિડીયોથી આપણે સમ કેલ્ક્યુલેટ શરૂ કરવાનો કર્યો છે. ત્રીજા વિડીયોમાં આપણે પહેલો એક સમ કર્યો હતો. ચોથો વિડીયો છે એમાં આપણે સમ નંબર 2 બીજો સમ કરીએ છીએ. આ જે સમ છે એ તમારી પાસે બુક છે એમાં નથી, તો હું તમને બુક છે એ માંથી રકમ બતાવું છું. ક્લિયર? તમે જોઈ લો. આ જે છે ઇલ્યુસ્ટ્રેશન 2 એ સમ આપણે કરવાના છે. આ મે બી તમારી બુકમાં નહીં હોય, બરાબર છે, પણ શું કામે મેં લીધો છે એ હું તમને લાસ્ટમાં કહીશ કે આ સમ આપણે શું કામે કરીએ છીએ કે જે તમારી બુકમાં નથી. અત્યારે આપણે સમ છે પહેલાં કેલ્ક્યુલેટ કરવા પર ફોકસ કરીએ. તો જુઓ, સમ છે એમાં શું કીધું છે કે ધ લેન્થ એન્ડ weights of 5 units taken from manufacturing process are given below. બરાબર છે, એટલે કે કોઈ એક મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે, એ પ્રોસેસ છે એની 5 યુનિટ છે એની લેન્થ અને વેઇટ તમને આપેલા છે. આ લેન્થ આપેલી છે અને આ વેઇટ આપેલી છે. ફાઇન્ડ ધ કોરિલેશન કોએફિશિયન્ટ એટલે કે આર બિટવીન ધ લેન્થ એન્ડ વેઇટ. એટલે કે આ જે લેન્થ અને વેઇટ આપેલી છે એની વચ્ચે, એટલે કે લેન્થ અને વેઇટ છે એની તમારે આરની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. એનો કોએફિશિયન્ટ ફાઇન્ડ કરવાનો છે. તમારી પાસે આ રકમ આ બુક નથી એટલે કદાચ આ સમ નહીં હોય, તો તમારે શું કરવાનું છે, આ વિડીયો છે એને પોઝ કરી અને પહેલાં આ જે રકમ છે લખી લેવાની છે. ઠીક છે? વિડીયોને પોઝ કરી અને આ રકમ છે તમે લખી લો, પછીથી આગળ જોજો. તો અહીંયા અગેન આપણે પહેલાં એક શું તો કે આપણે જોયું કે જે આપણી એક્સ અને વાયની જે વેલ્યુ છે, એટલે કે અહીંયા જે તમને બુકની અંદર જે તમને લેન્થ અને વેઇટ આપેલા છે, તો આ બે વેરિયેબલ છે. તો અહીં આપણે લેન્થ છે એને એક્સ કહેશું અને વેઇટ છે એને વાય કહેશું. એટલે કે આ એક્સની વેલ્યુ થઈ લેન્થ અને વેઇટ છે વાયની વેલ્યુ થઈ. ઠીક છે? ડાયરેક્ટલી તમને એક્સ અને વાય ન આપેલું હોય સમમાં, આ રીતનું તમને આપેલું લેન્થ છે, વેઇટ છે, એવી રીતના તમને સેલ્સ આપેલું હોય, પ્રોડક્શન આપેલું હોય, કંઈ પણ આપેલું હોય. ઇન શોર્ટ કે ડાયરેક્ટ એક્સ વાય ન આપેલું, પણ આ રીતના કોઈ પણ આપેલું હોય તો આપણે એક જે વેલ્યુ છે એને એક્સ કહેશું અને બીજી જે વેરિયેબલ છે એને આપણે વાય કહેશું. સો અહીંયા આપણે લેન્થ અને વેઇટ આપેલું છે, તો લેન્થને આપણે એક્સ એઝ્યુમ કરશું અને વેઇટ છે એને આપણે વાય એઝ્યુમ કરશું. તો અહીંયા પહેલાં તો શું તો કે આ લેન્થ આપણી એક્સ થઈ અને વેઇટ છે વાય થયું. તો આ એક્સની વેલ્યુ થઈ અને આ છે વાયની વેલ્યુ થઈ. તો આપણે એને પહેલાં કોલમ વાઇઝ લખી નાખીએ. તો અહીંયા આ એક ટેબલ ડ્રો કરવાનું છે, બરાબર છે. હવે એ ટેબલ છે એમાં આપણે એક્સ અને વાય, એટલે કે આ તમારે લખવાનું છે આ જે તમને આપેલી હોય વેરિયેબલ. અહીંયા જુઓ તમને શું આપેલું છે, લેન્થ, તો કે એ થશે લેન્થ એટલે કે એક્સ અને બીજું છે એ છે વેઇટ, એટલે તમારે લખવાનું છે વેઇટ, એ થશે વાય. બરાબર છે? અહીંયા આપણે લખી નાખવાનું પહેલાં જ કે લેટ એક્સ ઇઝ ઇક્વલ ટુ લેન્થ એન્ડ વાય ઇઝ ઇક્વલ ટુ વેઇટ. ક્લિયર? એટલે કે અહીંયા આપણે સમની અંદર તમને લેન્થ અને વેઇટ આપેલું છે, તો અહીંયા આપણે પહેલાં શું કરશું કે લેટ એક્સ ઇઝ ઇક્વલ ટુ લેન્થ એન્ડ વાય ઇઝ ઇક્વલ ટુ વેઇટ આપણે એઝ્યુમ કરી લઈએ છીએ. આપણે લેન્થને એક્સ કહી દઈએ છીએ અને વેઇટને વાય કરી દઈએ છીએ. તો એ રીતના આપણે અહીંયા એક્સ અને વાય લખી નાખ્યા. હવે એની જે વેલ્યુ છે એ આપણે લખીએ. તો એક્સની જે વેલ્યુ આપેલી છે તમે પહેલાં રકમ પોઝ કરીને લખી છે, એમાંથી જોઈ લો. તો કે એક્સની જે કંઈ પણ વેલ્યુ આપેલી છે એ શું આપેલી છે, તો કે પહેલી જે વેલ્યુ આપેલી છે એ પહેલી વેલ્યુ કઈ આપેલી છે તો કે 3, પછી બીજી વેલ્યુ છે 4, પછી છે 6, પછી 7 અને છેલ્લે 10. સો આ લેન્થ કે જે એક્સ કીધું છે એની વેલ્યુ છે. પછી છે વેઇટ, તો વેઇટની વેલ્યુ શું આપેલી છે તો કે પહેલી જે વેલ્યુ છે 9,
બીજી જે વેલ્યુ છે 11, ત્રીજી જે વેલ્યુ છે 14, 15, 9, 11, 14, 15 અને 16. સો આ રીતના સમની અંદર તમે જુઓ તો લેન્થ અને વેઇટ આપેલા છે. લેન્થને એક્સ કીધી અને વાય, વેઇટને વાય કીધું. તો અહીંયા આપણે લેન્થ એક્સ અને વેઇટ વાય, એક્સની વેલ્યુ એટલે કે લેન્થની વેલ્યુ 3, 4, 6, 7, 10. સો 3, 4, 6, 7 અને 10. વેઇટ કે જેને આપણે વાય કીધું 9, 11, 14, 15 ને 16. સો 9, 11, 14, 15 ને 16. સો આ રીતના આપણે એક્સ અને વાયની વેલ્યુ છે લખી નાખી છે. હવે અહીંયા જુઓ તો કે એક્સ અને વાયની વેલ્યુ છે કેવી છે? સ્મોલ છે. એટલે કે આપણે એનો ઇઝીલી કેલ્ક્યુલેટરની મદદ વગર આપણે એનો સ્ક્વેર કરી શકીએ છીએ. તો આપણે એનો સ્ક્વેર છે એ ઇઝીલી કરી શકીએ છીએ. એટલા માટે આપણે શું કરશું તો કે અહીંયા કઈ ફોર્મ્યુલાનો યુઝ કરશું તો કે જે ફોર્મ્યુલાનો યુઝ કરશું એ કરશું આપણે આર બરાબર એન ઇન્ટુ સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય અપોન અંડર રૂટ એન ઇન્ટુ સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર મલ્ટીપ્લાય બાય અંડર રૂટ એન ઇન્ટુ સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાયનો હોલ સ્ક્વેર. આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરશું. તો થર્ડ સમ કર્યો તો એ પણ આના જેવો જ હતું. તો એમાં આપણે કઈ કઈ વેલ્યુની જરૂર પડશે તો આપણે પડશે એક્સ સ્ક્વેરની જરૂર પડશે, વાય સ્ક્વેરની જરૂર પડશે અને એક્સ વાયની જરૂર પડશે. ઠીક છે. તો એક્સ સ્ક્વેર એટલે કે એક્સની વેલ્યુનો સ્ક્વેર. તો એક્સની પહેલી વેલ્યુ છે એ છે 3. તો 3નો સ્ક્વેર 9, 4નો સ્ક્વેર 16, 6નો સ્ક્વેર 36, 7નો સ્ક્વેર 49 અને 10નો સ્ક્વેર 100. એવી જ રીતના વાય સ્ક્વેર. સો વાયની વેલ્યુ છે એનો સ્ક્વેર. સો વાયની જે પહેલી વેલ્યુ છે એ છે 9. તો 9નો સ્ક્વેર 81, 11નો સ્ક્વેર 121, 14નો સ્ક્વેર થશે 196, 15નો સ્ક્વેર થશે 225 અને 16નો સ્ક્વેર થશે 256. સો આ એક્સ સ્ક્વેર અને વાય સ્ક્વેર મળી ગયા. હવે એક્સ વાય એટલે કે એક્સ અને વાય એનું મલ્ટિપ્લિકેશન. તો આ એક્સ છે અને આ વાય છે, આ બેનું મલ્ટિપ્લિકેશન ત્રીજા સમમાં ડિટેલમાં સમજાવેલું છે. એટલે અત્યારે હું ડિટેલમાં નથી જતું, સ્પીડમાં જઈએ છીએ. એક્સ વાય એટલે કે એક્સ અને વાયની વેલ્યુનું મલ્ટિપ્લિકેશન. તો પહેલું થશે 3 × 9 એટલે 27, 4 × 11 એટલે 44, 6 × 14 થશે 84, 7 × 15 થશે 105 અને 10 × 16 થશે 160. હવે દરેક કોલમનો ટોટલ તો આ એક્સ છે એનો ટોટલ તમે લગાવશો એટલે એ થશે 30. વાય છે એનો ટોટલ લગાવશો એટલે થશે 65. એક્સ સ્ક્વેર છે એનો તમે ટોટલ લગાવશો એટલે થશે 210. વાય સ્ક્વેર છે એનો ટોટલ લગાવશો એટલે એ થશે 879 અને એક્સ વાય એનો તમે ટોટલ લગાવશો એટલે થશે 420. તો એક્સની કોલમનો ટોટલ એટલે થશે એ સિગ્મા એક્સ, વાયની કોલમનો ટોટલ એટલે થશે સિગ્મા વાય, એક્સ સ્ક્વેરની કોલમનો ટોટલ એટલે થશે સિગ્મા એક્સ સ્ક્વેર, વાય સ્ક્વેરની કોલમનો ટોટલ એટલે થશે સિગ્મા વાય સ્ક્વેર અને એક્સ વાયની કોલમનો ટોટલ એટલે થશે સિગ્મા એક્સ વાય. ઠીક છે. સો આ રીતના આપણને ટેબલ મળી ગયું. હવે તો કે આ ફોર્મ્યુલા છે આપણી. ફોર્મ્યુલામાં જે પણ ઇન્ફોર્મેશન્સની જરૂર છે એ ઇન્ફોર્મેશન્સ આપણે લખતા જઈએ. એ જે વેલ્યુની જરૂર છે એ વેલ્યુ આપણે એમાં મૂકતા જઈએ એટલે આપણને મળશે આન્સર. તો આર ઇઝ ઇક્વલ ટુ એન. ઓકે, અહીંયા આપણે સાઈડમાં લખી નાખીએ વેલ્યુ બધી. તો પહેલી એન, તો એન એટલે કે નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ. તો અહીંયા જો નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ છે કેટલા છે તો કે 1, 2, 3, 4, 5. સો એન બરાબર 5. પછી સિગ્મા એક્સ બરાબર 30,
સિગ્મા વાય બરાબર 65, સિગ્મા એક્સ સ્ક્વેર બરાબર 210, સિગ્મા વાય સ્ક્વેર બરાબર 879, સિગ્મા એક્સ વાય બરાબર 420. સો આપણને વેલ્યુ મળી અને આપણે સાઈડમાં લખી નાખી. તમે એક્ઝામમાં લખો ત્યારે નીચે લખી નાખવાનું છે. ઓકે, સો હવે આર બરાબર એન, તો એનની વેલ્યુ છે 5 ઇન્ટુ સિગ્મા એક્સ વાય, તો સિગ્મા એક્સ વાય છે 420, સો 5 ઇન્ટુ 420 માઇનસ સિગ્મા એક્સ છે 30 ઇન્ટુ સિગ્મા વાય છે 65, સો 30 ઇન્ટુ 65 અપોન અંડર રૂટ એન, તો એન છે 5 ઇન્ટુ સિગ્મા એક્સ સ્ક્વેર છે 210, સો 5 ઇન્ટુ 210 માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર, આ થશે 30નો હોલ સ્ક્વેર ઇન્ટુ અંડર રૂટ એન 5 ઇન્ટુ સિગ્મા વાય સ્ક્વેર 879 માઇનસ સિગ્મા વાયનો હોલ સ્ક્વેર, સિગ્મા વાય એનો હોલ સ્ક્વેર 65નો હોલ સ્ક્વેર. સો હવે અહીંયા કેલ્ક્યુલેટર આપણે લઈ લઈએ. ઓકે, પેલું છે શું છે 5 ઇન્ટુ 420, સો 5 ઇન્ટુ 420 એટલે મળ્યું 2100 માઇનસ 30 ઇન્ટુ 65, સો આ 30 ઇન્ટુ 65 એટલે મળ્યું 1950 અપોન અંડર રૂટ 5 ઇન્ટુ 210, સો 5 ઇન્ટુ 210 એટલે મળ્યું 1050 માઇનસ 30નો સ્ક્વેર, સો 30 ઇન્ટુ 30 900 મલ્ટીપ્લાય બાય અંડર રૂટ 5 ઇન્ટુ 879, સો 5 ઇન્ટુ 879 જે મળશે આપણને 4395 માઇનસ 65નો સ્ક્વેર, 65 ઇન્ટુ 65 4225 ઇઝ ઇક્વલ ટુ 2100 minus 1950, so 2100 minus 1950 એટલે થશે 150, સો 150 અપોન એ અંડર રૂટ છે 1050 માઇનસ 900, સો એ થશે 1050 માઇનસ 900, સો 1050 માઇનસ 900 એવું 150, સો એ અંડર રૂટ છે, સો આનું આપણે અહીંથી ડાયરેક્ટલી અંડર રૂટ કરી નાખીએ એટલે એ મળશે 12.25, બરાબર છે 12.247, સો એટલે લઈશું આપણે 12.257 છે 4 પછી પોઈન્ટ પછીના બે આંકડા અને ત્રીજો આંકડો 7 એ 5 કરતાં વધારે છે એટલે એની આગળનો જે બીજો આંકડો છે એમાં એક પ્લસ, સો 12.247 છે એટલે કે 12.25, સો 12.25 મલ્ટીપ્લાય બાય અંડર રૂટની અંદર 4395, સો આ 4395 માઇનસ 4225 એટલે 170, સો અંડર રૂટમાં આવ્યું 170, આપણે રૂટ કાઢવાનું છે એટલે આપણે ડાયરેક્ટ રૂટ કાઢી નાખીએ એટલે આ મળ્યું 13.038, એટલે આ થઈ જશે 13.0, અહીંયા 8 છે તો અહીંયા આપણે એક એડ કરશું એટલે કે 13.04, સો આ થશે 13.04. ઓકે, સો 150 અપોન 2
12.25 into 13.04. So 12.25 into 13.04 એ થાય છે 159.74. સો અહીંયા 150 ને ડિવાઈડ કરીએ 159.74. સો 150 ડિવાઇડેડ બાય 159.74 એટલે આપણને આવે છે 0.939, એટલે કે આ લેશું 0.94. સો અહીંયા આર બરાબર આવે છે 0.94. સો આ આપણને મળી આરની વેલ્યુ. ઠીક છે, આપણને મળી આરની વેલ્યુ. શું મળી? 0.94. ઇટ મીન્સ કે લેન્થ અને વેઇટ એ બંનેનો કોરિલેશન કોએફિશિયન્ટ એટલે કે આર થાય છે 0.94. સો આ રીતના આપણે આરની વેલ્યુ છે એ મળશે. હવે અહીંયા જુઓ, આપણે સમ કેલ્ક્યુલેટ કર્યો, એનો આન્સર આવ્યો 0.94. સેમ સમ છે એ બુકમાં પણ કેલ્ક્યુલેટ કરેલો છે. ઠીક છે, આ બુક છે, આ જ સમ આપણે કેલ્ક્યુલેટ કર્યો છે એ અહીંયા કેલ્ક્યુલેટ કરેલો બતાવેલો છે. બરાબર, લેન્થને એક્સ લીધું, વેઇટ છે ને વાય લીધું. આપણે પણ એમાં જ કીધું હતું એક્સને લેન્થ ને વેઇટને વાય. હવે અહીંયા જુઓ, એને જે ફોર્મ્યુલા યુઝ કરી છે કઈ છે? આ એને ફોર્મ્યુલા યુઝ કરી છે આર બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર અપોન અંડર રૂટ સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો હોલ સ્ક્વેર ઇન્ટુ અંડર રૂટ સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર. તો આ ફોર્મ્યુલાનો ઉપયોગ કર્યો છે. તો એ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી અને એનો જે આન્સર આવ્યો છે એ પણ શું આવ્યો છે? 0.94. આ જે એનો આન્સર છે 0.94. આપણે બીજી ફોર્મ્યુલાનો ઉપયોગ કર્યો છે, આપણે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કર્યો છે, આપણો આન્સર શું આવ્યો છે? 0.94. સો અહીંયા કહેવાનો મતલબ એમ છે કે તમે જે 3 ફોર્મ્યુલા છે એમાંથી કોઈ પણ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી અને કોઈ પણ સમ કરી શકો, આન્સર છે સેમ આવશે. પણ અહીંયા આપણે જ્યારે મેં તમને ફોર્મ્યુલાનો જ્યારે લેક્ચર લીધો હતો ત્યારે પણ મેં કીધું હતું કે 3 ફોર્મ્યુલા છે એને હું બાયફર્ગેટ કરું છું. એનું રીઝન શું છે કે આપણે સમ છે એને ઇઝીલી ભૂલ વગર કેલ્ક્યુલેટ કરી શકીએ. બરાબર છે, અને સ્પીડમાં કેલ્ક્યુલેટ કરી શકીએ. એ એક ઓબ્જેક્ટિવથી મેં એને બાયફર્ગેટ કરી હતી. બાકી તમે કોઈ પણ ફોર્મ્યુલા કોઈ પણ સમમાં યુઝ કરી શકો. કે જેમ આપણે અહીં જોયું કે એણે બુકમાં જે ફોર્મ્યુલા છે અલગ છે, આ બુકની ફોર્મ્યુલા છે, આપણી ફોર્મ્યુલા છે. બરાબર છે, તો 3 ફોર્મ્યુલા છે એમાંથી કોઈ પણ તમે યુઝ કરી અને કરશો તો સમ છે આનો આન્સર 0.94 આવ્યો. આપણો આન્સર પણ 0.94 આવ્યો. આન્સર છે સેમ આવશે, પરંતુ અહીંયા જે ઓબ્જેક્ટિવ હતો એ શું હતો કે ભૂલ છે એ થવાના ચાન્સીસ છે એ ઓછા કરવા અને સ્પીડમાં સમ કરવું. હવે જુઓ સ્પીડ કઈ રીતના, તો કે અહીંયા જુઓ આ સમમાં આ ફોર્મ્યુલાનો યુઝ કર્યો ત્યારે એણે શું તો કે એક્સ અને વાય તો આપેલા છે, એ સિવાય એને બીજી કેટલી વેલ્યુ ફાઇન્ડ કરવી પડી? તો કે એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર, એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર વાય માઇનસ વાય બારનો સ્ક્વેર અને એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર. એટલે કે બીજી કેટલી વેલ્યુ ફાઇન્ડ કરવી પડી? તો કે 1, 2, 3, 4 અને 5 વેલ્યુ ફાઇન્ડ કરવી પડી. જ્યારે આપણે જે સમ કર્યો છે એમાં એક્સ અને વાયની વેલ્યુ આપેલી છે, એ સિવાય આપણે કઈ ફાઇન્ડ કરી? તો કે એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર અને એક્સ વાય, 3 જ વેલ્યુ ફાઇન્ડ કરવી પડી. એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર અને એક્સ વાય, આ 3 વેલ્યુ ફાઇન્ડ કરવી પડી. જ્યારે પેલો જે સમ છે એ મેથડથી એમાં એણે શું કર્યું તો કે એક્સ બાર એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર, એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર વાય માઇનસ વાય બારનો સ્ક્વેર, એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર. એટલે કે 1, 2, 3, 4 અને 5 કોલમ છે ફાઇન્ડ કરવી પડી અને આપણે છે એ 3 કોલમ ફાઇન્ડ કરવી પડી. ઇઝીલી આપણે કેલ્ક્યુલેટ કરવું પડ્યું. અહીંયા છે એ મે બી કે તમારે કેલ્ક્યુલેટરની જરૂર પડે પ્લસ માઇનસ કરવામાં ને એમાં. સો કહેવાનો ઇનશોર્ટ ઓબ્જેક્ટિવ એ છે કે કોઈ પણ ફોર્મ્યુલાનો યુઝ કરશો આન્સર છે તમારો સેમ આવશે. બરાબર છે, પણ અહીંયા મેં મારી રીતે બાયફેર કરી કર્યું છે કે ભાઈ કયા પ્રકારની રકમ હોય તો કયા પ્રકારની ફોર્મ્યુલા યુઝ કરવી.
ઓકે, તો તમે બુકમાં આપેલી છે ફોર્મ્યુલા છે, બરાબર છે, જે બુકમાં આપેલી જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી અને પણ જો તમે આ સમ કેલ્ક્યુલેટ કરો તો પણ સાચો પડશે. મેં જે ફોર્મ્યુલાનો ઉપયોગ કર્યો એ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને સમ કરશો તો પણ સાચો પડશે. આન્સર છે સેમ આવશે. ઠીક છે, તો આ એક ઓબ્જેક્ટિવ, આ એક વસ્તુ બતાવવા માટે જ આ એક સમ આપણે લીધો હતો કે જે બીજી બુકમાંથી હતો. ઠીક છે, હવે નેક્સ્ટ આપણે ફરીથી એક નવો સમ છે જોશું. ઓકે.